નજર કરીએ તો નવસારી જિલ્લા ભાજપમાં રાજીનામાનો સિલસિલો યથાવત। જલાલબોદ બાદ હવે નવસારી તાલુકામાં ભાજપમાં બબાલ થઈ। નવસારી તાલુકા ભાજપ પ્રમુખ સહિત 8 રાજીનામા આપ્યા। જિલ્લા સંગઠનમાં તાલુકાની અવગણનાનો આક્ષેપ કર્યો। તાલુકા પ્રમુખ હરેશ સોની, મહામંત્રી કમલેશ નાયકે રાજીનામું આપ્યું। મંત્રી ચેતન પટેલ, રવિ વસી અને પ્રણવ ઠાકોરે પણ રાજીનામું આપ્યું। નરેન્દ્ર ઠાકોર, અર્જુન હળપતિ, ઈશ્વર હળપતિએ રાજીનામું આપ્યું તો હોદ્દેદારોના સામૂહિક રાજીનામાથી રાજકીય ગરમાવો જોવા મળ્યો। નારાજગીના લીધે ઘણા દિવસથી ચાલે તો એનો કોઈ અંત નથી આવતો અને કોઈ નિકાલ નથી આવતો। હવે અમારે જિલ્લા સંગઠન અને જલાલપુર મત વિસ્તારમાં બે જગ્યા કામ કરવાનું હોય છે, તો હું પોતે હોદ્દેદાર છું, તો મારે એમની સાથે બેલેન્સ કરીને કામ કરવાનું જ્યાં અગવડ આવી રહી છે। તો જ્યાં સુધી આ વિષય પૂરો નહીં થાય ત્યાં સુધી હાલ કોઈ કામકાજ થઈ શકે તેવું લાગતું નથી, કેમ કે જિલ્લા સંગઠન અને જલાલપુર મત વિસ્તાર ને બે વચ્ચે જે મતભેદ ચાલી રહ્યા તેમાં અમે નવસારી તાલુકામાં જે હું પોતે હોદ્દેદાર છું પ્રમુખ, અને મારો તાલુકાનું સંગઠન એ જલાલપુર મત વિસ્તારમાં આવે છે, એટલે અમારે કામ કરવામાં અગવડતા પડશે। એને ધ્યાનમાં લઈને આજે અમે હોદ્દા પરથી રાજીનામું આપીએ છીએ। અમે ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છીએ અને યુવા મોરચાથી લઈને આજ લગી કામ કરી રહ્યા છીએ, અને આગળ પણ જે જિલ્લા નવસારી ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં અમે કામ કરવાના જ છીએ। પાર્ટી સાથે અમે જોડાયેલા છે, પાર્ટીની જે જવાબદારી આવશે, જે કામ આવશે તે અમે કરતા રહીશું।